करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। શરૂઆતના 6 આકારાંત મહાગા દાધા, 3 ઇકારાંત કિબિહરી, રૂભૃભૃ, શ્રુઘ્રુ, હુહૃ, ભસ તનજનધીસ, નિજ વિજ વિસતુર। એમાંથી શરૂઆતમાં 2 ધાતુ જોયું, ભ્રુયાદિગણ, ખાલી ડુભ્રુય બાકી। એ પછી ગા ધાતુ આપણે શરૂ કર્યું છે। ગા સ્તુતમ। ગઈકાલે ઓળખાણ તમને મેં આપી હતી ગાની। થોડુંક હાઇલાઇટ શરૂઆતની કરી દઉં તો ગાસ્તુતો પ્રશંસા કરવી પરસ્મયપદી ધાતુ છે। પરસ્મયપદના પ્રત્યયો તસ્થી, સિદ્ધસ્થ, નિપવસ, મસ। હિતકરણ કરતા, અનુબંધ હટાવતા, વર્તમાને લઠ પ્રત્યય બનાવતા, ત્રણેયમાં તીપ સિપ મીપમાં પની હલંત્યમ સૂત્રથી હિત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ દર્શનમ લોપઃ રહેશે તી સેમી। આ ત્રણ પિત્ત છે। ત્રણ પિત્ત છે। પિત્ત હશે ત્યારે આપણે કંઈ કરવાનું રહેતું નથી। અપિત્ત હશે ત્યારે આઝાદી છે કે હલાદી છે। આઝાદી હોય તો સ્નાભ્યસ્તરાથી આનો લોપ થઈ જશે અભ્યસ્ત અંગને, અને હલાદી હોય તો ઈ હલ્યકો હોતી દીર્ઘ ઈ થશે। ભ્રુયામિતની જગ્યાએ બહુલમ છંદસી, બાકી કુહસ્ચુ અને અભ્યાસે ચર્ચ રહેશે। આ આપણે વૈદિક ધાતુ છે જે માત્ર વેદમાં જ ઉપયોગ થશે। તો શરૂઆતથી આપણે પહેલા વર્ણમાતૃકાને માહેશ્વર સૂત્રો પ્રમાણે માહેશ્વર સૂત્રોની રચના કેમ કરી, કેમ વર્ણમાતૃકાથી નહીં ચાલતું છે, તો એનું એ પણ પ્રત્યાહાર બનાવવા માટે, સંક્ષેપ કરવા માટે પ્રત્યાહારની જરૂર પડી, અને પ્રત્યાહાર બનાવવા માટે માહેશ્વર સૂત્રની જરૂર પડી। માહેશ્વર સૂત્રમાં અંતિમ 14 હલ જે છે આદિરંત્યન સહિતા સૂત્રથી સાધવામાં આવે એવા 52 પ્રત્યાહારો બન્યા લાઘવતા સંક્ષેપ કરવા માટે। પછી શરૂઆત કરી હતી આપણે હિત પ્રકરણની, પ્રવેશમાં ગેટ પાસ એન્ટ્રી કરવા માટે સત્વાધિચાર વિધિ, અને સત્વાધિચાર વિધિ કર્યા પછી આપણે સીધા આવી ગયા પ્રત્યય તરફ, અને એમાં સાર્વધાતુક પ્રત્યય, સાર્વધાતુક તિંગ પ્રત્યય, સાર્વધાતુક વિકરણ પ્રત્યય, સાર્વધાતુક કૃત પ્રત્યય। ટૂંકમાં પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ 2 છે, નામ અને ધાતુ। ધાતુને લાગનારા 4 પ્રત્યયો, નામને લાગનારા 4 પ્રત્યયો,
એ બંનેમાં સનાદિ કોમન, બાર પ્રત્યય કોમન, એમાંય 3 ભાગલા પડશે. સનાદિમાં કેટલાક માત્ર ધાતુને લાગશે, કેટલાક માત્ર નામને લાગશે અને કેટલાક બંનેને લાગશે. આવા 12માં વિભાજન આવશે. એ પછી ધાતુને લાગનારા અને નામને લાગનારા બીજા 3 જુદા પડી જાય છે. તો ધાતુને લાગનારામાં બીજા ક્રમે તિંગ પ્રત્યય, ત્રીજા ક્રમે કૃત પ્રત્યય અને ચોથા ક્રમે વિકરણ પ્રત્યય. તિંગના વધુ 18, પરસ્મય પદ, આત્મને પદ. કૃદંત 124, 9 અને 115 અને વિકરણ 21. નામને લાગનારા સનાદિ બીજા નંબરે શુપ 21, તદ્ધિત 286 અને સ્ત્રી પ્રત્યય 10. ધાતુને લાગનારા પ્રત્યયોમાં સનાદિ લાગે છે કે નામને સનાદિ લાગે છે, તો પરિવર્તન શું કરે છે? તો કે ધાતુને ધાતુ બનાવે છે, નામને ધાતુ બનાવે છે, અને ધાતુ બનાવી દીધા પછી લકારના પ્રત્યયો લાગે. એટલે આતિદેશિક ધાતુ થઈ જશે, પ્રત્યયાંત ધાતુ થઈ જશે, નામ ધાતુ પણ થઈ જશે. આવું કામ કરે છે. પછી ધાતુને લાગનારા પ્રત્યયોમાં તિંગ જે છે 18, તો એમાં પણ 2 વિભાજન થવાના. આમ 3, પણ 2 માનો જ એક, બીજા માનો જ એક વિભાગ છે. તો 4 લકારને તિંગ લાગે, લટ લંગ લોટ વિધિલિંગ. તો આ તિંગને સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીશું, અને બાકીના 6 લકારને લાગશે ત્યારે આર્ધધાતુક તિંગ કહીશું. સાર્વધાતુક તિંગ જ્યારે 4 લકારને લગાવીએ તો જે તે ગણના ધાતુનો જે તે વિકરણ પ્રત્યય લગાવવો પડે. આર્ધધાતુક તિંગ લગાવીશું તો વિકરણ પ્રત્યય નહીં લાગે, ઈડાગમ લાગશે. તો આ રીતે સાર્વધાતુક તિંગ પ્રત્યય 18. તિંગ સાર્વધાતુકનો વિચાર કરીએ તો પિત્ત અને અપિત્તનો વિચાર કરવો પડે. પિત્તનો વિચાર કરીએ તો અજાદી અને હલાદી પિત્ત જોવા પડે. અપિત્તનો વિચાર કરીએ તો પણ અજાદી હલાદી અપિત્ત જોવો પડે. એની પહેલા ધાતુ અજંત અને હલંત. અજંતમાં 9 ભાગલા પાડે છે, અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત, ઋકારાંત, દીર્ઘ ઋકારાંત અને એજંત ધાતુ. હલંત ધાતુના ભાગલા પડે ત્યારે 5 પાડે છે, અદુપદ, ઈદુપદ, ઉદુપદ અને ઋતુપદ. અને બાકીના અન્ય, એમ કરીને ધાતુનું વિભાજન કરે છે. શેષ. તો હવે કૃદંત જ્યારે આવશે ધાતુમાં ત્યારે એમાં પણ 2 ભાગલા, સાર્વધાતુક અને અર્ધધાતુક. તિંગ સિત સાર્વધાતુકમ, તિંગ સિત સાર્વધાતુકમ. વિકરણ પ્રત્યય એવા 6 એવા છે કે જેમાં સનિત સંજ્ઞા થઈ રહી છે, પરિણામે સાર્વધાતુક વિકરણ છે. કૃદંત 124 છે, એમાંથી 9 એવા છે કે જેમાં સનિત સંજ્ઞા થઈ રહી છે અને પરિણામે સાર્વધાતુક કૃદંત થઈ જશે. બાકીના અર્ધધાતુક. જ્યાં જ્યાં સાર્વધાતુક આવે ત્યાં ત્યાં વિકરણનો વિચાર કરવો પડે, અને અર્ધધાતુક આવે ત્યાં વિકરણ નહીં પણ ઈડાગમ થશે. કૃદંત લાગે ત્યારે, ધાતુને કૃદંત લાગે ત્યારે પરિણામ શું લાવે? તો કે ધાતુને નામ બનાવી દે. નામ બનશે ત્યાં સુધી પ્રક્રિયા તો એની એ. સાર્વધાતુક હોય તો વિકરણ લાવવાનો, અર્ધધાતુક હોય તો ઈડાગમ લાવવાનો, અને પછી જે સિદ્ધ થયું એ નામ સિદ્ધ થઈ જાય ધાતુમાંથી, ક્રિયામાંથી, અને પછી સુપના પ્રત્યયો લાગે. તો આવા ફેરફારો, મેથડ શરૂઆતની. જાદુ, સંસ્કૃતનો જાદુ. તો આવી જઈએ હવે પાછા
ગા સ્તુતો, ગા સ્તુતો પ્રશંસા કરવી. સર બોલો. આમાં યમ છાંદસ લખેલું છે એટલે વેદમાં યુઝ થાય એ? આ ધાતુ જે છે એ માત્ર વેદમાં જ એનો ઉપયોગ થશે. એટલે ખબર કઈ રીતના પડે? લૌકિકમાં તો આવવાનો જ નહીં. લૌકિકમાં વૈદિક સાહિત્ય ક્યાં સુધી, તો કે ઉપનિષદો જે છે, ઉપનિષદો કોઈ પણ હમ. ત્યાં સુધીમાં વૈદિક છે. પછી ઉપનિષદ પછી કોણ ચાલુ થયું? રામાયણ, રામાયણ મહાભારત અને પૌરાણિક. આજ દી સુધીનું સાહિત્ય. તો ત્યાં આ ધાતુ આવશે જ નહીં. વેદ એટલે એ મંત્રો છે, અને મંત્રો એટલે એ ઋચાઓ છે, અને લૌકિક છે એ શ્લોકો છે, ગદ્ય પદ્ય જે કંઈ. એટલે મંત્રો હશે તો મંત્રો હોય તો વૈદિક છે, એ શ્લોકો હતા જ નહીં. એટલે વેદમાં જ વપરાશે. નેટ ઉપર સર્ચ કરવું હોય, અત્યારે બધું વેબસાઇટ પર હોય છે, અને એમાં સર તમારો અવાજ કપાઈને આવે. ના બરાબર છે, વાત તો બરાબર છે. પહેરી છે, હિના પહેરી છે. તો જોવું હોય તો દ્રષ્ટાંતો પણ મળશે કદાચ, અહીંયા આ જગ્યાએ છે એ પણ તમને આવશે. એટલે એનો પ્રયોગ ક્યાં થયો છે એ પણ ખબર પડે. પણ એ વૈદિકમાં જ હશે, લૌકિકમાં ક્યાંય મળશે. અને આપણા માટે જ્યારે સંસ્કૃત શીખીએ છીએ ત્યારે બંનેને અલગ પાડતા નથી. થોડીક જ મર્યાદા છે વૈદિકની. તો એટલે આપણે યાદ જ રાખવું પડે ને કે આ વેદમાં જ આવશે, વૈદિક જ છે એમ. બિલકુલ. લૌકિકમાં તો આવવાનો જ નહીં, એના દર્શન જ ક્યાંય નહીં થાય. થશે તો માત્ર વેદમાં જ થશે. બરાબર છે. ઓકે. એટલે બહુલમ છંદસી સમગ્ર અષ્ટાધ્યાયમાં 13 વખત 12 જગ્યાએ છે. 13મું છે પણ વચ્ચે એક બીજું પદ આવી ગયું છે. લક્ષણ. એટલે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં કહી દીધું કે બહુલમ છંદસી. બહુલમ છંદસી કહેવાથી એનો અર્થ જે છે એ તો માત્ર વેદમાં આ વપરાશે, લૌકિકમાં નહીં વપરાય એટલો જ અર્થ નીકળશે. પણ શું એ અર્થ કરે છે કે શું પ્રક્રિયા કરે છે? જેમ કે અહીંયા બહુલમ છંદસીથી આપણને પ્રક્રિયામાં તો રસોઈ ઈ કરશે, આનો ઈ કરશે પૂર્વાભ્યાસમાં. પણ બીજા 11 વાર બહુલમ છંદસી છે તો ત્યાં એ દરેકમાં કાર્ય બીજું કરશે. સૂત્ર ભલે એનું એ છે પણ કાર્ય બીજું આવશે. ત્યાં બધામાં પૂર્વાભ્યાસમાં ઈકાર નહીં કરે, ત્યાં જે તે આવશે તે કરશે. આટલા 12 અર્થો જુદા જુદા થશે. એવું જ આપણે લુક, શ્લુલુપ અને લોપ 4 જ પદો છે, પણ એ ચારેય પદોમાં કોઈ એક વર્ણને લોપ કરે છે, કોઈ આખા પ્રત્યયને લોપ કરે છે. આવા ચારેય જ અર્થો જુદા જુદા કરે. પણ દરેકનો આખરે અર્થ શું? કે અદર્શનમ લોપ, તસ્ય લોપ અદર્શન લોપ. એવી રીતે બહુલમ છંદસી. ઓકે, આવી જઈએ. ધાતુ છે ગા, મા, હા, કા, હા.
એટલે ગા. નીચે અનુદાત છે પણ અનુનાસિક નથી. અને સ્તુતૌ સ્તુતિ કરવી આવો અર્થ છે. પ્રત્યય તમને પાછા 3 તો સિદ્ધ કર્યા પણ બાકીના 6 રહ્યા, તો 6માં 4 એક સાથે સિદ્ધ કરીએ તો તસ થસ વસ ને મસ, ચારેયમાં સ જે છે ને વિભક્ત તુષ્માથી જતો નથી. પણ સસજ સ્વરૂત્વ પછી રૂ રમવું ઉપદેશાજનાસિકીત અને સસજ સ્વરૂપથી અરે ખરો ખરવસાનય. વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. એટલે તહ થહ વહ અને મહ 4 સિદ્ધ થઈ ગયા. પેલામાં તીસીમી 3 સિદ્ધ થઈ ગયા, 7 થઈ ગયા. થમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ સૂત્ર બી નહીં. અને જીમાં છોંતાથી અંત અંતે. ઈ છે એટલે અંતિ અંતિમ. બરાબર. તી તહ અંતિ સી થ થ મેવ મી વહ મહ. અથવા તીસીમી તહ થહ વહ મહ અંતિ અને થ. અતિ ના થાય સર? હે અદ અભ્યાસ તાથી અતિ ના થાય? હા, એ પ્રક્રિયામાં હમ. અભ્યસ્ત અંગ આવશે. એટલે યદભ્યસ્તાથી અંતિની જગ્યાએ અંતની જગ્યાએ અત થઈ જશે. અને ઈ હોવાને જીમાં ઈ હોવાને કારણે અતિ થઈ જશે. અને સાથે સાથે પછી એ પિત્ત છે કે અપિત્ત છે. પિત્ત હોય તો કંઈ નહીં કરવાનું થાય, પણ અપિત્ત હશે તો પાછી 2 બાબત ધ્યાન રાખવાની. હલાદી આઝાદી છે કે હલાદી. હલાદી. આઝાદી હોય તો સ્નાભ્યસ્ત રાત હતી, આનો લોપ થઈ જશે. અને હલાદી હોય તો ઈ હલ્યકોહથી દીર્ઘઈ થઈ જશે. કોનું? અંગનું. અને ભૂર્યામિતની જગ્યાએ બહુલમ છંદસી. આટલું પરિવર્તન આવશે. પહેલામાં આપણે ભ્રુયામિતથી કરતા હતા, હવે એની જગ્યાએ બહુલમ છંદસીથી કરીશું. કાર્ય એનું એ, પણ માણસ બદલાય એટલે સૂત્ર બદલાય, પણ ભૂમિકા તો ફળ તો એનું એ રહેવાનું છે. તો આ રીતે ગા સ્તુતો બરાબર છે. અતીત પ્રથમ પુરુષ એક વચન વર્તમાને લટ. વિગ્રહણ લાગશે. જુઓ ત્યાદી 2 સ્લોથી એનો લોપ થશે. અને સ્લવથી તિત્વ થશે. અને હસવાથી ગગા થશે. અને કુહોચુથી જહા થશે. અભ્યાસી થશે જગા. જ કરવાનું ને પેલા પહેલા જ કુહોસ્તુથી ક ખ ને ગ, તો ચ છ અને જ થયો ને, હા. તો જગા બરાબર કરી. તો પછી બહુલમ છંદસીથી જીગા જીગા થશે. અને પ્રત્યય છે તીપ. હલંત્યમથી કોનો લોપ થશે. અને પ્રત્યય હલાદી અપિત. હલાદી અપિત કેમ? સોરી પિત્ત. પિત 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 બરાબર. આ આખો લગ એટલે જીગાતી પિત્ત હોય તો કંઈ કરવાનું નહીં, સીધું જોડી દેવાનું. તો સહજીગાતી સહ જીગાતી તે
ચિંતા કરે છે. કરે છે. થઈ ગયું સહ જીગાતી. પ્રથમ પુરુષ દ્વિવચન ધાતુ છે ગા. કેમ થાય છે? હા, અરે તારે. સુરેશ. ગા ધાતુ છે. કર્તરી શબ્દ વિકરાણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ શ્લોથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ઘા ઘા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર ન આદેશ થતા ગઘા. ને કુહોત્સુ સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ થશે એટલે જગા. બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે. જીગા. પ્રત્યય છે તસ. ત હોવાના કારણે વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિકી સૂત્રથી અન્નાસિક સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જન સૂત્રથી એનો વિસર્ગ થઈ જશે એટલે તહ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે ઈ હલંગ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે આના સ્થાને જી. જીગી જીગીતઃ તૌ જીગીતઃ તે બે પ્રશંસા કરે છે. તૌ જીગીત. મેડમ. ગા ધાતુ છે એમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગાગા. હલાદી રસ્વ સૂત્રથી ગગા થશે. કુહોષ્ટ્ય સૂત્રથી ગની જગ્યાએ જ થશે એટલે જગા. રસ્વ બહુલમ છંદસી સૂત્રથી જીગા થશે. પછી અદભ્યસ્તાત સૂત્રથી અત થશે અતિ. અને અજાદી અપિત હોવાથી સ્નાભ્યસ તયો રાત સૂત્રથી આકારનો લોપ થશે. તે જીગતિ. તે બધા પ્રશંસા કરો. તે બધા પ્રશંસા કરો, સ્તુતિ કરો. હમ તે બધા સ્તુતિ કરો અથવા તો પ્રશંસા કરો. બે થાય. આજ્ઞાર્થ છે. કરે છે. આજ્ઞાર્થ નથી. વર્તમાને જીગંતી તે થાય ને બધા સ્તુતિ કરે છે. જીગતિ. અ આવતો રહ્યો ગમાં. અ આવતો રહ્યો ગમાં. અંત થાય ને જનો અંત થાય ને. ના અત થાય. યદ અભ્યસ્તાત. અભ્યસ્ત અંગ છે. જ્વંત નહીં પણ યદ અભ્યસ્તાત થી અત થશે અને ઈ હોવાને જી હોવાને કારણે અતિ થઈ જશે. જીગતિ થઈ જશે. અને અ જે છે એ અજાદી અપિત છે
તો એ સ્નાભ્યસ્ત બધા પ્રશંસા કરે છે. હલકા ધાતુ છે ગા, વિકરણ પ્રત્યય લાગશે સપ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ગાગા. રસ્વ સૂત્રથી ગગા. ચુહ સૂત્રથી જગા. બહુલમ છંદસી સૂત્રથી જીગા. પ્રત્યય છે સિપ. બની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને હલાદીપિત હોવાથી કઈ ફેરફાર થશે નહીં, એટલે જીગાસી પ્રત્યય બનશે. કમ જીગાસી તું સ્તુતિ કર. આ જીગાસી શું બન્યું? રૂપ સિદ્ધ થયું. બરાબર. અહીંયા કેમ આદેશ પ્રત્યયો નહીં થયું? પિત્ત હોવાને કારણે. પિત હોવાથી. પિત્ત તો બરાબર છે, એ સિવાય આદેશ પ્રત્યયો ક્યારે લાગે? ખાલી જાણવા માટે કહું છું. ઓલો દંત્ય સ નો મૂર્ધન્ય સ કરવાનો આવે. કેમ નહીં થયો? ઈણકો પરે. ઈણકો પરે એટલે ઈણ માંથી એક નથી. અ અને આ સિવાય નો હોય તો આદેશ પ્રત્યય લાગે, પણ આમાં અ અને આ સિવાય નો પ્રત્યય નથી, અને આ છે એટલા માટે આદેશ પ્રત્યય નહીં લાગે. આગળ આ છે. હા, આગળ આ છે. અદંત મોટા ભાગે અદંત અંગ હોય, બરાબર, પણ આ બેને છોડીને બાકીના બધામાં સનો દંત્યનો મૂર્ધન્ય થશે. હિના. હા સર. ઘા કર્તરી શપ. જોત્યાદિભ્ય સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ગાગા. હસ્વ સૂત્રથી ગગા. કોહ ચુહ સૂત્રથી જગા. બહુલમ છંદસી સૂત્રથી જીગા. પ્રત્યય છે થસ. ન વિભક્તો તુસમાં રોકી લે છે, પણ સસ જુસો રૂથી રૂત્વ કરીશું. ઉપદેશ અનુનાસિક થી ઉનો લોપ થશે. ર ખર વસાનયો વિસર્જન્યાથી વિસર્ગ કરીશું તો પ્રત્યય બનશે થહ. તો હલાદી અપિત તો જોડી દેતા જી ગા થહ. હલાદી અપિત તો શું થાય? ન અભ્યસ્ત રાતો સૂત્રથી થશે સર. આકારનો લોપ થશે એમાં. આકારનો લોપ ક્યારે થાય? અજાદી અજાદી અપિત હોય ત્યારે. સ્ના અભ્યસ્ત રાત થાય. હા. અહીંયા કોણ છે? થ. હલાદી છે. હલાદી પિત. હલાદી અપિત, પિત નહીં. અપિત. હા, તો ઈ હલ્ય ગોહો સૂત્રથી આકારનો દીર્ઘ ઈ થશે તો જી ગી થહ. યુવામ જીગી થહ. સાવધાની હટી તો દુર્ઘટના કરી.
જ કઈ કાકા બસ સર આમાં અભ્યાસ ચર સૂત્ર નહીં લાગે? શું કરે? રસ જન એ શું કરે છે? જનું જસ કરે છે ને સર? અભ્યાસે ચર્ચ જે છે હા બરાબર, હા તો ચરત્વ જે છે હમ તો ચોથો હોય હા સર, ત્રીજો કરે, ત્રીજો કરે, અને બીજો હોય તો પહેલો કરે. પેલો કરે. બરાબર છે? હા સર. કોને કરે? સર પૂર્વાભ્યાસ. પૂર્વ અભ્યાસ ને. બરાબર. તો આટલામાં આ જે છે હા સર. એ કયા નંબરનો છે? પહેલો છે કે બીજો છે કે ત્રીજો છે કે ચોથો છે? ત્રીજો. ત્રીજો. ત્રીજો છે. હમ ચોથો હોય તો ત્રીજો કરત, હા સર. અને હા સર. બીજો હોય તો પહેલો. પેલો કરો. તો અભ્યાસે ચર્ચ લાગશે? ના ના સર. ઓલરેડી ત્રીજો જ છે. હા સર. ચોથો હોત તો કરત, હા સર, ખ્યાલ આવ્યો. બીજો હોત તો કરત. બરાબર? હા સર. સાવધાની હતી તો રમેશ. ગા ધાતુ છે. દ્યોત્યાદિ સ્લોહ સૂત્રથી સપનો લોપ. સ્લોહ સૂત્રથી ધાતુમાંથી શોધિતો બરાબર ગા ગા. રસ્વ સૂત્રથી જગા ગગા, અને ગોચ્ય સૂત્રથી જગા, અને બહુલામ સંદર્ભી સૂત્રથી જીગા. સત્યાવીસે થ, કોઈ પરિવર્તન નહીં. અને ઈહલ્ય ગોહ સૂત્ર એટલે હલાદી અપિત હોવાથી ઈહલ્ય ગોહ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે. બરાબર? જી ગી થ, જી ગી થ, યુયમ જી ગી થ. તમે બધા સ્તુતિ કરો છો. અતીત ઉત્તમ પુરુષ એકવચન. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુઓ તે આદિ સ્લોથી શબ્દનો લોપ થશે. સ્લોથી ધીતો થશે એટલે ગાગા. હસોથી ગગા થશે. ચૂહોથી જગા થશે. અને બહુલમ છંદસથી જીગા થશે. પ્રત્યાશતી મીપ, અને હલ્યંત્યમથી મનો લોપ થશે એટલે મી. અને તીત હોવાથી કઈ નહીં લાગે એટલે પ્રત્યય બને છે અહમ જીગામી. અમે પ્રશંસા કરીએ છીએ. સર ગુજરાતી એવું જ થાય ને, અમે પ્રશંસા કરીએ છીએ. બરાબર છે. હિના. હું પ્રશંસા કરું છું એવું ના થાય? અહમ જીગામી તો હું પ્રશંસા કરું છું એવું ના થાય? હિના હિના. હા સર. ગા કર્તરી શબ્દ ચોહત્યાદિભ્ય સૂત્રથી શબ્દનો લોપ. સ્લૌ ધાતુથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે ગા ગા. હસ્વ
સૂત્રથી ગગા, બહુલંબ છંદસી સૂત્રથી જીગા. પેલા કુવસ્તુ કરી દેશું ને. હા, કોહચુ સૂત્રથી જગા, બહુલમ છંદસી સૂત્રથી જીગા. પ્રત્યય છે વસ. ન વિભક્ત તુષ્મા સૂત્ર રોકી લે છે, પણ સસ જુસો રૂથી ઋત્વ કરીશું. ઉપદેશે અનુનાસિક થી ઊનો લોપ થશે. ખર વસાનય વિસર્જનીયથી વિસર્ગ થશે, તો પ્રત્યય બની જશે વસ. વાહ. વહ. કેવા પ્રકારનો છે? અજાદિપિત. હે કેવા પ્રકારનો? હલાદી. હલાદી અપિત. પિત ને અપિત. પ ક્યાં આવ્યો? ક્યાંય આવ્યો પ? ના સર, હમ અપિત. અપિત સર. હલાદી વ છે, હા. આદિમાં વ છે અને પછી અ છે. વમાં અ કરીએ આદિ તો તો શું? ઈ હલ્ય ગોહોથી દીર્ઘ. આકારનો દીર્ઘ થશે. આકારનો દીર્ઘ ઈ. દીર્ઘ ઈ થશે, તો જોડી દેતા જી ગી વહ. અમે બે સ્તુતિ કરીએ. સ્તુતિ કરીએ છીએ. જીગી વહ. બરાબર. હા સર. અલકા. અલકા. હા સર. ગા ધાતુ છે, કર્તરી શપ અને જુહત્યાદિ બેહસ્લુ સૂત્રથી સપનો લોપ. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે, એટલે ગા ગા. રસ્વ સૂત્રથી ગગા. કોહસ્ચુ સૂત્રથી જગા. બહુલમ છંદસી સૂત્રથી જીગા. પ્રત્યય છે મસ. ન વિભક્ત તુષ્માથી સનુલોપ નહીં થાય અને સસજુસ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. ઉપદેશ નાસિક સૂત્રથી ઉનો લોપ. ખરો વસાનો વિસર્જનીય સૂત્રથી નો વિસર્ગ થશે, એટલે મહ થશે. અને પ્રત્યય હલાદી અપિત હોવાથી ઈ હલ્ય ગોહ સૂત્રથી ગમાં રહેલા આનો લોપ થઈને જીગી અને પછી મહ જોડી દેતા જીગી મહ. અમે બધા સ્તુતિ કરીએ છીએ. તો થઈ ગયા સહ, જી, ગા, તી. કારણે જીગીતઃ. જી જીતઃ. કેમ? તો કે અહીંયા ઈ હલ્ય ગોહ હલાદી પિત્ત. તે જી જીગતિ. પછી ગતિ. હે જીગતિ. જીગતિ. અજાદી અપિત. ત્વમ જીગાસી. જીગાસી. યુવામ જીગીથઃ. ગીથઃ. હલાદી અપિત. યુયમ જીગીથઃ. ગીથ. અહમ જીગામિ. જીગામિ. આવામ જીગીવઃ. ગીવઃ. અને વયમ વયમ જીગીમઃ. જીગીમઃ. તો થઈ ગયા સહ જીગાતિ, તૌ જીગીતઃ, તે જીગતિ, ત્વમ જીગાસી, યુવામ
જીગીથ यूयम જીગીથ તો પુરુષ અહમ જીગામી આવામ જીગીવહ વયમ જીગીમહ અતિત सः जिगाति तौ जिगीतः ते जिगति त्वं जिगासि युवां जिगीथः यूयं जिगीथ अहं जिगामि आवां जिगीवः वयं जिगीमः મેડમ સહ જીગાતિ તૌ જીગીતઃ તે જીગતિ ત્વમ જીગસી યુવામ જીગીથઃ यूयं जिगीथ अहं जिगामि आवां जिगावः जिगीवः वयं जिगीमः તો तौ तौ जिगीत સુરેશ સહ સહ જીગાતિ તૌ જીગીતઃ તે જીગતિ ત્વં જીગાસि યુવાં જીગીથઃ यूयं જીગીથ અહં જીગામિ આવાં જીગીવઃ વયં જીગીમઃ અલકા સહ જીગાતિ તૌ જીગીતઃ તે જીગતિ ત્વમ જીગાસી યુવામ જીગીથઃ यूयं જીગીથ અહમ જીગામિ આવામ જીગીવહ વયમ જીગીમહ હીના હા સર જીગાતિ જીગીતઃ જીગતિ જીગાસી જીગીથઃ જીગીથ જીગામિ જીગીવહ જીગીમહ રમેશ સહ જીગાતિ તૌ જીગીતઃ તે જીગતિ ત્વમ જીગાસि યુવાં જીગીથઃ यूयं जीगीथ अहं जीगामि आवां जीगीवः वयं जीगीमः તો વર્તમાને લટ ગા ધાતુ એક લકાર પૂરો કરીએ છીએ 3 લકાર એના પછી લંગ આવશે પછી લોટ અને પછી વિધિલિંગ તો આ રીતે પરસ્મય પદના ચારેય લકારમાં પ્રત્યય પણ ચારે ચારમાં શું ધ્યાન રાખવાનું છે પિત્ત છે કે અપિત્ત છે પિત્ત હોય તો કંઈ નહીં અપિત્ત હોય તો હલાદી છે કે અજાદી છે હલાદી હોય તો ઈહલ્ય ગહો અજાદી હોય તો સ્નાભ્યસ્તયો રાતથી આનો લોપ ઈહલ્ય ગોથી ઈ દીર્ઘઈનો આદેશ ક્યાં અંગમાં તો આટલું પરિવર્તન કરવાનું થાય અત્યાર સુધી કોઈ પણ ધાતુ આપણે અત્યાર સુધી લીધો છે તો ત્યાં ને ત્યાં કોઈને કોઈ વિશેષતા આવે જ છે આધુનિક યુગવાળા બધા શું કરી રહ્યા છે તિપ્તસ ચીને એ ખબર નહીં હોય સીધા તીતઃ અંતિન સીથ થન મેવહ મહ 10મા ધોરણની બુકમાં સર એ રીતે જ આપેલું છે તી તહ તહ તી તહ એ આપણે એ રીતે જ આપેલું છે મી વહ મ સી થ થ તી તહ અંતી એ રીતેના જ રૂપ આપેલા છે બીજું કશું જ નહીં તિપ્તસ છી સિપ્થસ્થ મીપસ મસ કરવા જઈએ તો એને પાછા તીતઃ અંતિ કરવા પડે ને અરે સાબિત હા કરો સર હા બુક બનાવવા પડે એ તો પ્રક્રિયા લાંબી થઈ જાય સર અમાર બીએમએસ માં નહીં પણ ડાયરેક્ટ સીધા જ આ રીતે તી તહ ત તી તહ એ આપણે એ રીતે જ આપેલા છે. તસ શેપ ને બધું કશું જ નહીં બરાબર છે એટલે સંસ્કૃતની પડતી કેમ થઈ રહી છે
તો એનું કારણ આ છે. બાકી શરૂઆતથી તિપ્તસ્થથી જ લીધું હોત તો આપણને પ્રશ્ન નડ્યો જ ના હોત. એટલે તિપ્તસ્થી સિદ્ધસ્થ એ તો શું છે ખબર જ નહીં. સર મેં ટાટના ક્લાસ લીધા હતા ને જ્ઞાન લાઈવ ગાંધીનગર એ વખતે મેં સર મેન સંસ્કૃતમાં જ ક્લાસ લીધેલા હતા, પણ એ લોકોએ એ રીતે જ ભણાવ્યું હતું. ડાયરેક્ટ આ રીતે તો કશું જ નહીં. તીત અંતિ ગોખી લો કે તમારે એ રીતે જ કરાયું હતું. હા, એ વખત મેં 15,000 રૂપિયા ફી ભરી તોય આ જ હતું. બરાબર. એટલે હું આને અમૂલ્ય રાખું છું. આનું મૂલ થઈ શકે એમ નથી. લાખો આપો તો, કરોડો આપો તો, અબજો આપો તો પણ મૂલ્ય થઈ શકે એમ નથી. એટલે અમૂલ્ય છે. બીજી વાત એ છે કે ચલો તીત અંત સિથ મિવહમ કે તે અંતે ને સે થે ધ્વેને એવો એમ હે. બરાબર, તમે કહો છો એ પ્રમાણે. પણ જ્યારે આવા પરિવર્તન આવવા જાય તો મીમાં અને વહમહમાં ક્યાં આ કરવાનો છે અને ક્યાં એમને એમ રાખવાનો છે, ક્યાં ઈહલ્ય ગો કરવાનું છે, ક્યાં સ્નાભ્યસ્તરાત કરવાનું છે, એ તો આવવાનું જ નહીં. અને દ્વિત્વાભ્યાસ તો ક્યાંય આવવાનો નહીં. તમે જે ભણ્યા હશો એમાં 1 4 6 ને 10 ગણ માત્ર અદંત. અને કદાચ ભણવામાં આવ્યા હશે લીટ પણ આવ્યો હશે. હા સર, લીટ આવે તો એટલે કે ઈષ્યતિ પ્રત્યેકે લગાવો. એટલે એ વખત ક્વેશ્ચન કર્યું ઈષ્યતિ ક્યાંથી આવી, એટલે પછી એમ કે તો કાળ ચેન્જ થાય ને એટલે કે તમારે ચેન્જ કરવું પડે. અમને આ આન્સર આપેલો એમને. બરાબર. મોટા ભાગે વ્યાકરણ કોઈ રાખતું નથી, અને રાખે છે તો અષ્ટાધ્યાયી નહીં આવતી ભણવાની, સીધું કૌમુદી આવે છે. કૌમુદીમાં સામે પ્રક્રિયાને મૂકી દેવાની પહેલા અને પછી કરવાનું. આપણે માત્ર ધાતુ મૂકીએ છીએ અને પછી પ્રક્રિયા કરીએ છીએ. એટલે મૂળ જે છે એ મૂળ ક્યાંય છે નહીં, જેને આપણે મૂળમાંથી કરીએ છીએ. અને આ કરવાથી આપણને કોઈ પણ ચેલેન્જ કરી શકશે, કોઈ આપણને હરાવી શકશે નહીં. હા, આપણી સામે દલીલ કરશે અત્યારે આ ન જાણવાના કારણે કે અહીંયા તો આવું આવશે, તમે કહો છો તેમ. બરાબર, એમને તિપ્તસ્થિતિ ખબર નહીં. ઘણા તો અષ્ટાધ્યાય નામે નહીં સાંભળ્યું હોય. સાંભળ્યું હોય તો સિદ્ધાંત કૌમુદી સાંભળ્યું હોય. સિદ્ધાંત કૌમુદી ક્યાંથી આવી એ ખબર નહીં. છોડીએ. પણ આપણે હવે એવું કરવું નથી. જગ્યા ત્યાંથી સવાર. અષ્ટાધ્યાયીનું છે ને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો બહુ ઉપયોગ થાય, પ્રોગ્રામિંગ માટેનો. હા, ખૂબ એઆઈ એટલું બધું આગળ વધતું છે ને તો બહુ યુઝ થાય આનો, અષ્ટાધ્યાયીનો હોય. આગળ જતા વાત એટલી છે કે બીજી બધી ભાષાને અનુવાદિત કરી શકશો, પણ સંસ્કૃતને અનુવાદિત નહીં કરી શકો. આ તો ઠીક છે કે કાદંબરી છે, દસકુમાર ચરિત છે, તો ત્યાં ક્રિયાપદ પહેલું હોય, ધારો કે અસ્થિ હોય, પછી 10મા પાને એની પૂર્ણાહુતિ ફૂલ સ્ટોપ આવશે, ત્યાં સુધી સળંગ ચાલશે. અને સામાસિક પદ જે છે એ સામાસિક પદ આપણે બીજી વ્યાખ્યા આવે છે પ્રાતિપદિકની નામની. તો એ સમાસમાં પ્રથમા વિભક્તિનો જ ઉપયોગ થશે. વિગ્રહ કરીએ ત્યારે અર્થ પ્રમાણે એનો વિગ્રહ થશે, તત્પુરુષનો થશે.
એ જ્યાં સુધી સામાસિક એક હશે તો એ તો પ્રાતિપદિક એટલે કે નામ જ રહેશે, અને નામ રહે એટલે કે પ્રથમ વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચનમાં જ વપરાશે. બધા પદો સમગ્ર સંસ્કૃતમાં જે પદો આવશે, શબ્દો આવશે, એ બધા કેવા રહેશે? ક્રિયાપદ સિવાયના. ક્રિયાપદ જે તે લકારમાં હશે, પણ બાકીના બધા શું હશે? બધા પ્રથમ વિભક્તિમાં હશે. કેમ? તો કે પ્રાતિપદિક સામાસિક પદ હોવાને કારણે પ્રાતિપદિક નામ બની જાય છે. પણ એને વિગ્રહ કરીએ તો જે તે વિભક્તિનો પ્રત્યય લગાવીને પછી વિગ્રહ કરીએ તો અર્થ નીકળશે. એટલે એ કરામત છેક બીજા તબક્કામાં, ત્રીજા ચોથા તબક્કામાં આવશે, કારણ કે હજી તો આ સાર્વધાતુક તિંગ ચાલે, પછી અર્ધાતુક તિંગ આ પૂરું થાય એટલે. પણ આ સાર્વધાતુક તિંગ પૂરું થતા તો 1700 ધાતુ પૂરા થઈ જશે, પછી તો 230 જ રહ્યા. પછી નામનો વારો આવશે, પ્રાતિપદિકનો વારો આવશે. બરાબર છે? કૃત તદ્ધિત સમાસાશ્ચ, આવું બીજું સૂત્ર છે પ્રાતિપદિકનું. પણ ત્યાં જતાં તો હજી વાર લાગશે. હા, કે અમુક લેવલ પર પહોંચી જશું પછી વાંધો નહીં આવે સમજવામાં. ત્યાં પછી આપણે આગળ કૂદકો મારશું તો ચાલશે. પણ હાલ તો બરાબર એક એકને ધ્યાન રાખવું પડશે, સાવધાની રાખવી પડશે. સાથે સાથે બીજી સાવધાની એ રાખવાની છે, આગે પાઠ પીછે થાય. થાય. બરાબર છે? નહીં થવા દઈએ સર. હા, એના માટે થોડુંક એની તો સર સ્પેશિયલ એક નોટિસ બનાવી છે. અત્યારે લેક્ચર જોવાનું, કાલે કોલેજમાં જઈ અને ટાઈમ મળે એટલે લેક્ચર આખું લખી જ દેવાનું. બરાબર છે. અને છતાં ક્યારેક એના પાછા દર્શન કરવા પડશે. અભ્યાસ, વારંવાર જોવું. એમ કરતાં એક સમય એવો આવશે કે આજીવન જન્મો જન્મ કશું જ ના કરો પણ છટકશે નહીં. તો એ ક્યારે? સિદ્ધ થઈ જાય ત્યારે. સિદ્ધ થઈ જાય ત્યારે માત્ર યાદ કરો ને આવી જાય, દર્શન કરો ને આવી જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવજી પ્રસન્ન થઈ ગયા, વાર્તા પૂરી. પછી વારંવાર એમને ઓમ નમઃ શિવાય 1000 વર્ષ પાછા કરવાના નહીં. યાદ કરો એટલે હાજર. પણ એવી અવસ્થા આવી જોઈએ, ત્યારે શક્ય છે. અને એ આવશે. અને એ લાવવામાં ભગવાન પાણીની જ જવાબદાર છે. નહીં તો અહીંયા તમને કોણ આટલે સુધી બેહાડ્યા? દુનિયામાં, ગુજરાતમાં ઘણા બધા છે ને. એમાંથી કેટલા? 4? નહીં? જરૂર તો બધાને છે કે નહીં? ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. આપણાથી પણ જેટલું થાય, કોઈને શીખવું હોય તો આપણે પણ શીખીને પુણ્ય મેળવવાનું. બરાબર છે? પણ લાગે કે ખરેખર તરસ લાગી છે, ભૂખ લાગી છે, તો નહીં તો આપણા માથે પડશે. બરાબર? એટલે આ પુણ્યનું કામ છે, અને પુણ્યનું કામ કરતાં જેને નસીબમાં હોય એને જ મળશે, બધાને મળવાનું નથી. લાખ પ્રયત્ન કરો પણ પાછા જઈશે થે. જેમને માંગે મિલે ન ભીખ, વણ માંગે મોતી મિલે. માંગવા છતાંય ભીખ મળવાની નથી, પણ જેને મળવાનું છે એને તો વણ માંગીએ મોતી મળવાના છે. આવું આ કામ છે. ઓકે, સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીશું. હવે તમને જ્યારે આટલું મળી રહ્યું છે ત્યારે તમને એમ લાગશે, જ્યારે પૂરું થશે
ત્યારે પણ એમ લાગશે, ત્યારે આપણો આત્મા દુઃખી થશે એક સમયે કે આના વગર ચાલે એમ નથી, છતાં લોકો નહીં કરતા. છે કશું નહીં પાછું, આમાં અઘરું તો કંઈ છે જ નહીં. એટલું સહેલું છે અને એટલો બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે. અને આ જ વસ્તુ ગમે ત્યાં એપ્લાય કરી શકો છો, બધે યુઝ થાય આ. કોઈ પણ કામનું. તો બધા એના મૂળ તો અહીંયા જ પડ્યા છે, બધી વિદ્યાએ પડી છે. ભલે વ્યાકરણ કહો, બરાબર છે, પણ ગણિતનોય બાપ છે, જાદુનોય જાદુ છે. આટલી શક્તિ પડી છે આમાં. એટલે એ બધું જેમ જેમ રહસ્ય ઉકેલીએ, તાણાવાણા પટ છે, તંતુપટ, એ બધું ખોલીએ તો ખબર પડે ને. જ્યાં સુધી ખોલીએ નહીં ત્યાં સુધી તો કંઈ નહીં. આ બધા કાતર મૂકનારના છે બાકીના, તીતહનથી સીતહન મિવહમાં કરીને સીધી કાતર ચલવી દે છે. ઓકે, પુનઃ શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ.